પકડી લીધો. અરે રેડી આઉટ ભાઈ. જો આમ તો જો ગિરનાર ઉપર નકરા વાદળા અને આ બાજુ વાદળો ઘેરાઈ ગયું છે. એટલો બધો મસ્ત રીતે વાતાવરણ છે આખે આખું. હાલો આપણે પારે થઈને સેલું પાણીનું ભર્યું છે. આ પારે થઈને લીધી તમે ભાઈ ધ્યાન રાખવું પડે છે પારાનું અત્યારે. બાકી આમાં નીકળું પાણી. જય માતાજી મુરલીધર જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ભાઈ? તો શરૂઆત કરી આજના સવારના વ્લોગની. તો અત્યારમાં વાતાવરણ છે બહુ મસ્ત મજાનું અને દર્શન થાય તમને ગિરનારના. તો સૌ પ્રથમ જય બધાની ગિરનારી. અને આ બાજુ તમે જુઓ એક્ઝેક્ટ વાવણા હાલે છે. તો આ બાજુ છે વરસાદ થઈ ગયો છે એટલે આની કોર છે તમને ટ્રેક્ટર દેખાતું છે મારી પાસે. જો એક્ઝેક્ટ વાવે આવે તો એ શું છે કે તમને જો દેખાતું છે ટ્રેક્ટર ઓલી બાજુ જે હાલે છે. તો એ બાજુ છે એ વાવણા થાય છે. અને અત્યારે શું છે વાતાવરણ છે બહુ સારું. તો વાદળા થઈ ગયા છે. આપણી બાજુ કદાચ ઓલી બાજુ વરસાદ દેશે પણ આ બાજુ કંઈ છે નહીં. તો બપોર પછી કાલ તો વાડી નહોતા ગયા કારણ કે વરસાદ ચાલુ હતો બપોર પછી એટલે કંઈ જવાનું હતું. આજના દિવસમાં વાતાવરણ અત્યારે એવું કંઈક બપોર પછી વરસાદ તો જોરદાર થાય કારણ કે 30 તારીખ સુધીની આગાહી છે અને એવું બધું છે. ને આપણે અત્યારમાં અહીં જો પગ મૂકી એમાં લપસીએ છીએ અને છાંટા આટાણ કોક આવે છે. તો આપણે થોડીક વારમાં જ છે નીચે વહી જવું જોઈએ. તો છાંટા ચાલુ છે ઉપરથી આકાશમાંથી જો વાદળા કાળા છે એટલે છાંટા ચાલુ છે. અને આ બાજુ હાલે છે વાવવાનું. તો હવે ક્યાં સુધી હાલે કારણ કે ગિરનારમાં તમે જો જે વાદળા ઉપર તમને દેખાય વરહે જ છે અત્યારે એવું બધું છે. અને આપણે હાલીએ થોડી દેર હાલીએ તો હે વરસાદ લગભગ તો પૂગી જાય એટલે પાછું વળી જવું જોઈએ હેઠ. તો જો ગિરનારમાં અત્યારે વરસાદ મંડાઈ ગયો છે તમને દેખાતું હોય છે. તો આની કોરના જે વાદળા છે એમાં ફૂલ વરસાદ છે એટલે જો વાદળામાં તમને દેખાય. આમ ભલે ઝરફર જ હોય તોય પણ એ અત્યારે સીધું ગિરનાર ઉપર તરત પાણી વહી જાય કારણ કે હવે ગિરનાર થઈ ગયો લીલો. અને આ બાજુ છે હાલે છે વાવણા. જો કોક સાટા આવે છે તો આપણે આની પર આવ્યા હતા. આ બાજુ જો આ ભાઈ ને ટ્રેક્ટર ને બધું હાલે છે ને એટલે લોકો આવે છે એવું બધું છે. અને વાતાવરણ છે બહુ જોરદાર. જો અહીં પીગા છે ટ્રેક્ટર વાવતા ટ્રેક્ટરમાં પણ ગારો એમ છોઈટો હો. આમ તો જો હા પીંડા ઉખેડા છે ટ્રેક્ટરમાં. બહુ આમ આકરી ઓલી થઈ જાય છે. બાકી આમ બધી લગભગ લાગટ હવે વાવવા માંડ્યા છે. અને આમે જો વરસાદના હૈડા પડે છે ઉપરથી એક ધારા. તો દોસ્તો રહી ગયો વરસાદ પાછો. થોડા સાટા આવે છે બહુ કંઈ ખાસ આવતા નથી. ને આ બધા આપણે ઘડીક આને ઊભા હતા તો હું અત્યારે વાતાવરણમાં મજા આવે એને આટા મારવાની. ને ઘડીક આપણે હિંચકે જાય તો ત્યાં ઘડીક હિંચકશું અને પછી બપોર પછી વાડી જાખું. બાકી જવાની કરવાનું હાલે એવું બધું છે. અને ઘડીક હિંચકે જાય તો ફ્રી થઈ જાય ને બપોર પછી આપણે વાડી જવાનું થાય તો હાલીએ. ઘડીક છાટા આવે ને ઘડીક નથી આવતા એટલે વાતાવરણનું કંઈ નક્કી નથી. મિક્સિંગ વાતાવરણ છે. તો આજે 10, 11, 12 વાગ્યા ટુકડું છે. એ ગિરનાર એટલો બધો સરસ દેખાય છે. માથે એટલો તડકો છે ને એટલા બધા વાદળા છે કે એની વાત જવા દો. આજે બપોર પછી વરસાદ બનાવશે હબોડી નાખવાનો છે એવો થાય. કબડ્ડી ચાલુ છે ને? હાલે ભાઈ જાવ તો અંદર જા. એમ આઉટ થાય. જો આમ તો જો ગિરનાર ઉપર નકરા વાદળા અને આ બાજુ વાદળો ઘેરાઈ ગયો છે. એટલો બધો મસ્ત રીતે વાતાવરણ છે આખે આખું. તમે જોઈ શકો છો આખે આખું એટલું બધું સરસ રીતે ગિરનાર ઉપર વાદળા છે કે ન પૂછો વાત. આંખું નથી ખુલતી પાછો એવો તડકો છે. આમ જો હાવ વાદળા અડી ગયા છે એટલા હાવ ઘેઘુર વાદળા છે હાવ નજીક. એટલે આજે બપોર પછી વરસાદ તો એટલો થાય તડકો એટલો ભયંકર છે કે વાત પજાવા દો. હાલ ઉતરો. ખેસી લે બાવડા. આને ઉપર ધ્રુવ તારો ખેસી લે. લઈ લે. આ ધ્રુવ લે ધ્રુવ લઈ લે. આ સાહેબ અંદર આવતા આઉટ જવાનો છે. જાહે અંદર તો જાહે ને. ખેસી લે. આ ચીરડી જાવ દે.
પકડી લીધો. અરે રેડી આઉટ ભાઈ. દોસ્તો આપણે આવી ગયા છીએ પાછા બિલખાથી ગામમાં. અને અત્યારે તમને હું લાગે હાલીને જાઉં છું, કારણ કે ગાડી આપણે બસ એલે ઓની કર મૂકી દીધી છે, કારણ કે આગળ રસ્તામાં હતું પાણી. તો અત્યારે આપણે જઈએ છીએ વાડીએ. ખાસ તો કંઈ કામ નથી, પણ ક્યાંક દાણાના સોંપવાનું ને એવું નાનું મોટું હોય તો જઈને ઘડીક કરીએ. તો આ વરસાદ હમણાં સતત ચાલુ છે, તમને એક્ઝેક્ટ દેખાતું હોય છે. મારે આ બાજુ ખેતરોમાં જે પાણી ભર્યા છે એટલે હું ગાડી લઈને નથી ગયો. અને આપણે આ બાજુ થયેલા જાય છીએ. ક્યાંક ક્યાંક વાવેતર છે, એમાં જો ગિરનાર પાછળ તમને દેખાય, વાદળા અરે વાતું કરે એવો ગિરનાર. અને અત્યારે છે ને આપણે આમ જઈએ છીએ ઓલી બાજુ. તો વાડીએથી આમ જઈએ ઓનીકોર આગળ છે, તમને એક્ઝેક્ટ દેખાતું છે. તો અત્યારે આમ જો આકાશમાં હાવ નકરું વાદળું સડી ગયું છે. અને બધી બાજુ છે વાદળા છે ને આપણે એલા જઈએ છીએ કેળે. તો જ્યાંની કોર બધા ખેતરું બાકી વાવવાના, કારણ કે હમણાં વરસાદનું જોર જ એવું છે, સતત ચાલુ ને ચાલુ. તો જો તમને દેખાતું હોય છે આ બાજુથી ગોઈતમાન ડુંગર છે, એ બધું વરસાદ છે. આપણી વાડી આવી ગઈ અને હવે આપણે જઈએ છીએ વાડીએ. તો એ બાજુથી હું આમ આવેલો જાઉં છું. પહેલાં એમ હતું કે વરસાદ નહીં આવે, પણ પછી એવું થયું કે આમાં લાગે તો છે કદાચ આવશે, પણ એટલે જ આપણે ગાડીમાં મૂકી દીધી, કદાચ આવી જાય તો આપણે નડે નહીં. અને ધીરે ધીરે હેલે જઈએ છીએ. પણ મસ્ત મજાનું વાતાવરણ છે, જોરદાર, કંઈ ઘટે નહીં. આ બાજુ ખેતરમાં પાણી ભર્યા છે. અને આ બાજુથી છે દોસ્તો એ આખા વાદળા છે, પણ જો એનો નજારો કંઈક અલગ છે વાદળાઓનો, તમને દેખાતા છે. અને આ બાજુ એ તો બધા હરિયાળું વાતાવરણ હમણાં ટૂંક સમયમાં. તો હાલો આપણે વાડીએ જોઈએ કાલ સહેલું લગભગ આવ્યું હતું, કેવું કાવ્યું હતું. અને આપણી માંડવી છે એ કેવી હમણાં 2-3 દિવસે નથી ગયા ને, વાડીએ ગયા વગર મજા ન આવે. આમ તો બપોર કાલે રોજ જવું જ પડે. હાલો જઈએ વાડીએ અને છે ને જોઈએ છીએ માંડવી કેવી છે. તો અહીંયા આવીને આપણે જોયું તો સહેલું તો આખું ભર્યું ભાઈ. આની કોઈ થોડું થોડું પાણી જાય છે ને આપણી એક ગાડી વાં પડી છે સામે, તો એમાં પાછું આપણે વળતા જવાનું છે. ને આ બાજુથી આપણે ધીરે ધીરે હાલીએ, પણ આ બાજુ છે ઘણું બધું જોવો પાણી છે નકરું. તો આની કોઈ થઈને આપણે આપણી વાડી જાય આ કેળે થઈને, તો આખે આખું તળાવ ભર્યું છે સમુદ્ર જેવું. અને અહીંથી આપણે અધર ચડી જવાના છીએ પારે થઈ, કારણ કે આમાં ધ્યાન રાખવું પડે. બહુ ગારો છે, ચીકણો, તો લપસી જાય. આમાં ટાઈસ નાખેલી એટલે આમાં વાંધો નથી. આ પારા ઉપર થઈને હેલું જવાનું. તો હમણાં આપણા ભીંડા બહુ મૂંઝાઈ ગયા છે, કારણ કે સતત વરસાદ છે, એમાં કોરામણ છે એ 50-60% જેટલી પૂગી છે. અને આ બાજુ જો નીકળું પાણી નકરા વાદળો. અને આપણે અહીંથી હેલે જઈશું પારે, પણ પારો ભીનો છે, પગમાં મારો ચોઈટો નકરો ગારો. તો પારા ઉપર આવીશું એટલે સૌથી ગારો. પારા ઉપર ખડ બહુ ઉગી જાય જોરદાર, પછી વાંધો નહીં આવે. એટલે જો ભીંડામાં છે ને કુણે થોડી દેખાય છે હવે, એટલે હવે ભીંડા પાસે ચાલુ થાય. અટાણું તો ભીંડાની બજાર હરગે હાવ બહુ બગડાટી બોલાવે ભીંડાની બજારી. તો આપણે હેલે જતા હતા પારા ઉપરથી એમાં ધ્યાન રાખવું પડે, નકર સીધા ભાઈ એમાં વહી જાય એમ છે કાશ્મીરની ખીણની જેમ. કારણ કે આ બાજુ છે નકરું પાણી પારા ઉપર હેલે જવાનું. તો સેટ આપણે ઓની કોઈ દૂર સુધી તમને જે વાડી દેખાય ત્યાંથી સેટ હાલવાનું ચાલુ કર્યું હતું. તો અત્યારે આપણે થોડીક વાર પછી ભૂગી ગયા, 10-15 મિનિટ પછી વાડીએ. તો હેલા જઈએ છીએ પારા ઉપર. અને આ બાજુ છે આપણી માંડવી જોરદાર, આખું ખેતર લીલકાઈ ગયું પૂરેપૂરું રીતે. તો શું છે કે માંડવીને વહેલું જે છે ઓરવીને હોવાઈ ગયું એટલે આખા ખેતર લીલકાઈ ગયું. નકર તો ટાણે જે વાવવાનું બાકી હોય તો હજી કંઈ વાવતા સારું થયા નથી. એનું કારણ છે કારણ કે સતત વરસાદ ચાલુ છે, એટલે એવું બધું છે. અને આ બધું જો પાણી હવે ક્યારે બધા ફૂંકાય, કેમ કે હજી તો વરસાદની સિઝન ચાલુ થઈ છે, હજી તો ધબધબાટી બોલાવાનું બાકી. ક્યાં સુધી વરસાદ વધે આપણે અહીંથી ઉતરી જવાનું છે નીચે. હવે કાંઈ પાણાનો કેળો છે, નીચે ઉતરી જાય. હાલો પારાને નીચે ઉતરી ગયા અને ઉજાઈ વાડીએ. જો વાડીએ ચા પાણી ત્યાં રહેશે તો પીવું, બાકી તો આપણે પીને જ આવ્યા છીએ. ચા બધી માંડવી બધી છે લીલકાઈ ગઈ છે. આ બાજુ છે માંડવી લીલકાઈ ગઈ છે. એટલે જેમ હવે વરસાદ થાય એમ માંડવી તારે હે બગડાટી. ખેડૂતોનો ઉગતો વિશ્વાસ, કાચું સોનું. હાલો કેમ બાકી જો પહેલાં વરસાદે જે માંડવીનો આકાશી નજારો દેખાય ખૂબસૂરત, હાર્યું બાકી હો જોરદાર નરવાઈ એવી છે હેઠે પારે ને બધે. તો આમ તમને દેખાતું છે આકાશમાં વાદળા, અને આ બાજુ આપણી માંડવી લીલોતરી. બહુ સરસ મજાનો છે, જોરદાર નજારો છે, કાંઈ ઘટે નહીં એવો.
હાલો આપણે આમથી હાલીએ વાડીએ. તો આ વાદળા અરે વાતો કરતો ગિરનાર અને એનો નજારો જે આપને ગમે છે અદ્ભુત હો ભાઈ. હા વાદળા હેઠા અડી ગયા પણ આજે મને દ્રશ્ય ગમે છે જોરદાર. અને એમાં વાડીએથી જ્યારે નજારો લીધો ભારી નજારો છે. તો આ બાજુ આપણે હાલે છે ઓની કોઈ ટ્રોફો પાડવાનું અને પછી ઓની કરી વાદળા થઈ ગયા છે નકરા નકરા. આ બાજુ પાછળ મેં અંધાર્યો છે આગળ થોડુંક આપણે નીકળી જવું છે ને આ બાજુ માંડવી લીલકાઈ ગઈ છે. ગિરનારી જો એક્ઝેક્ટ તમને દેખાતું છે કેવો દેખાય છે ગરવો. તો હાલો આપણે ઓની કરી રહીએ ને ટોપા પાડીએ. તો આની જો વરસાદ આવવાનો છે તો આવી જાય નકર કંઈ નક્કી નથી કારણ કે વાદળા સીડા છે બહુ આમ ઓલી બાજુ. તો હાલો આપણે આવી ગયું છે દૂધ અને આપણે હાલીએ છીએ આ કેળે થઈને. અત્યારમાં તમને ઘડીક પહેલાં મેં દેખાડ્યું તો એમ અત્યારે છે જો ગિરનાર ઉપર વાદળા હાવ વીટળાઈ ગયા અને ઝાંખો કરી દીધો છે ગિરનારને. આ બાજુ વરસાદનું મંડાણ થયું છે પણ હવે એ તો આવશે નહીં. અને આપણી માંડવી છે જોરદાર થઈ ગઈ છે કેટલા આપણા હાથમાં છે તો લઈને ભાગીએ અને પછી ઓનીકોરથી સેલાન પારે થઈને સીધે સીધું છે એ ઓનીકોરથી નીકળી જવાનું છે કારણ કે વાંથી આપણી ગાડી વાં પડી છે અને વાંથી આપણે હાલીને જવાનું છે. એટલે હાલો ગાયકા નીકળી જાય નકર પછી આવડો વરસાદ છે ભાઈ આપણે પલાળી દે ખોટે ખોટો. જય ગિરનારી. હાલો આપણે પારે થઈને સેલું પાણીનું ભર્યું છે આ પારે થઈને લીધે તમે ભાઈ ધ્યાન રાખવું પડે છે પારાનું અત્યારે. બાકી આમાં નીકળું પાણી ભર્યું છે લાગટ અને આમ તો નીકળ હાવ ખાલું ખમ છે કંઈ હે નહીં. ગિરનાર ઉપર વાદળા મંડાઈ ગયા જોરદાર બહુ સારા વાદળા મંડાઈ ગયા. આપણે હાલીએ પારા થઈ અને સીધા આમ તો ત્યાં આપણી ગાડી પીડી છે જો બેસવાનું મેળવશે તો બેસી જાવ. બાકી પછી હાલી છે આજ ચાલુ કરવાનું છે હાલી જવાનું છે સામે થાંભલો દેખાય ત્યાં લગી હેલી જવાનું છે. બાકી જો આમ થઈને કોકે ઓલી બાજુ હરગાયું છે ધુવાડા નીકળે એ બાજુ કોઈ કંઈક હરગાયું છે ટાણે. હાલો આપણે પારે થઈને હાલીએ. આમાં ધ્યાન રાખવું પડે નકર સીધા અહીંથી પાણી હેઠા પખ દેરાના. તો ઓની કોઈ ધુવાડો કર્યો જોરદાર ઝાડવા ઉપરથી તમને દેખાતું છે તો છે ક્યાં ધુવાડો હોય છે પણ હવે આમ દેખાય સીધે સીધું ધોરો કારણ કે વાતાવરણ જેવું હોય ને ધોરો ધોરો દેખાય. બાકી મેં થોડું થોડું ગાજે છે કંઈ કામ આમ અંધારો છે ને એ બાજુ ગાજે છે એટલે આ બાજુ તો કંઈ છે નહીં અને નીકળું પાણી ભર્યું છે પણ. તો જો કેવો ગિરનાર આખો વાદળોથી વીટાઈ ગયો પણ અત્યારે આપણે જઈએ છીએ રસ્તેથી સીધા ગામમાં અને ગિરનાર તો એ જોતા જાય એકવાર બહુ જોરદાર છે સીન જો ગિરનારનું કાંઈ ઘટે નહીં એમ. તો હાલો દોસ્તો હવે આપણે કીટલા ને એવું બધું લઈ અને આવી ગયા છે મારા હાથમાં 2 કીટલા અને પારા થઈને હાલે જાય છે. તો હવે હે ને ફાઇનનું કામ છે આપણું બધું પૂરું થઈ ગયું. આમ તો કંઈ ખાસ હતું નહીં બહુ કંઈ કામ. તો મસ્ત મજાનું છે સુંદર મજાનું છે વાતાવરણ છે વાદળો એટલે વાદળો છે અને પાણી ભર્યું છે સેલામ તારે. પણ આ સેલામાં પાણી તાજું થાય ને પછી જે સ્વિમિંગ પુલની જે મજા છે ને એ અલગ હશે કંઈક એટલે પછી નાયા જેવું થઈ જાય પણ એ તો વાર લાગે. સોમાં હું ઉતરું થાય ને ત્યારે આ સેલામાં પછી પાણી બને છે ભર્યું રહે ને તો તાજું નીર જેવું પાણી ઈચ્છે જોયા જેવું એટલે એવું છે ને. અત્યારે પવન ફૂંકાય છે બહુ અને આપણે હાલો હવે આ પારે થઈને અને હાયલા જઈએ છીએ. તો આ કેટલા મારે જેવા ગાડી પાસે પુગાડવાના છે એટલે આમાં જોતું હાલવું પડે કારણ કે નકર હે ને સીધા વહી જતા કંઈ વાર ના લાગે આમાં આમ ના પડીએ પણ ઓને ક્યાંક ખાખરામાં બધે હલવાઈ જાય એટલે એવું બધું છે. બાકી હવે સીધા છે આપણે ગામમાં નીકળી જવું. તો દોસ્તો મળશું તે કાલના નવા વ્લોગમાં. હવે આજ તો વરસાદ ક્યાંય એટલો બધો હતો નહીં ખાસ કાલ જોયું જાય શું થાય. તો મળશું તે કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાએ આવજો. જય મુરલીધર અને જય દ્વારકાધીશ.